નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 13, ભારત વિશે, ભારતના ભૂસ્તરીય રચના અને ભારતનું સ્થાન, એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તેમાં ભારતનું વ્યૂહાત્મક સ્થાન, ત્યાં આપણે પહોંચ્યા છીએ. અગાઉનું આપણે ભારત વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ વિશેષ છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવા સમુદ્રોનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને ભારત આવેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. ખાસ અહીં ધ્યાન રાખીએ કે ભારત છે પૂર્વ ગોળાર્ધમાં પોતાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્ત્વ ખૂબ વધારે છે, જેમાં પ્રાચીન કાળમાં ભારતના અન્ય દેશો સાથેના પરસ્પર જે સંબંધો છે એ સંબંધોમાં સમુદ્રોનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. કે સમુદ્રો દ્વારા ભારતનું બીજા બધા દેશો સાથેનું યોગદાન છે એ સારું રહ્યું છે. હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને આવેલો ભારત છે, કે હિન્દ મહાસાગર છે, હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાન પર ભારત છે એ આવેલું છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. કે કયા કયા દેશો, તો એના નીચે અંડરલાઇન કરજો કે પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે ભારતનો સમુદ્રી માર્ગ છે એ પ્રાચીન કાળથી આવે છે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે, કે જેના કારણે ભારતે આ જે દેશો છે એ દેશો સાથે ઘનિષ્ઠ એટલે કે સારા સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો છે એ વિકસાવેલા છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. ભારતના આ મહત્ત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર તેના નામ પરથી રાખવામાં આવ્યું હતું. કે ભારતના બધા દેશો સાથે ઘનિષ્ઠ સંબંધો છે ને હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા છે એ ભારત જેવી નથી. ભારતની એકની જ હિન્દ મહાસાગરમાં આટલી તટીય સીમા છે અને ભારતના આ મહત્ત્વને કારણે જ એક મહાસાગરનું નામ એટલે કે એ હિન્દ મહાસાગર એવું નામ, એટલે જ એને તે હિન્દ મહાસાગર નામ આપવામાં આવેલું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન પણ મહત્ત્વનું છે. ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7,000 કિલોમીટર ઘટી ગયું હતું. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈ અને ભારત જાય છે. કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો, એક રાષ્ટ્રથી બીજા રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન ખૂબ જ મહત્ત્વનું છે અને એટલે જ ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું જે કંઈ પણ અંતર હતું એ અંતરમાં આ જે નહેરના ચાલુ થવાથી એ અંતર 7,000 કિલોમીટર જેટલું છે એ અંતર ઘટી ગયું હતું. અને પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી, કે પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા અને યુરોપને સાંકળતા જળમાર્ગો, આફ્રિકા અને યુરોપને જે સાંકળતા જળમાર્ગો છે એ જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે. કે એ બધા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે અને દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ જળમાર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સામુદ્રધુની થઈ અને પેસિફિક મહાસાગર પસાર થઈ કેનેડા તથા યુએસ પહોંચી જાય છે. કે એ જે જળમાર્ગ છે એ સુએઝ જળમાર્ગ છે એ ભારત પાસેથી પસાર થાય અને એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયા અને મલાક્કા સામુદ્રધુની પેસિફિક મહાસાગર છે, પેસિફિક મહાસાગરમાં થઈ અને કેનેડા તથા યુએસ પહોંચી જાય છે. કે પેસિફિક મહાસાગરમાં થઈ અને કેનેડા તથા યુએસમાં પહોંચી જાય છે. તો અહીં આપણે મિત્રો વાત કરીએ તો
આ જે હિન્દ મહાસાગરથી આ બધી જે ચર્ચા છે એ અહીંથી જે સુએજવાળી વાત કરવામાં આવેલી છે એ અહીંથી કરવામાં આવેલી છે કે આ હિન્દ મહાસાગર છે, આ હિન્દ મહાસાગરની વાત કરવામાં આવેલી છે જે ભારતની એકદમ નજીક છે અને એટલે જ એનું નામ છે, ભારતની તટીય સીમા છે એટલે એનું નામ હિન્દ મહાસાગર પાડેલું છે. અને એના કારણે ત્યાંથી પેસેફિક મહાસાગર જે અહીં આગળ વર્ણવેલું છે, પેસેફિક મહાસાગર, તો એ પેસેફિક મહાસાગર સુધી, આ પેસેફિક મહાસાગર થઈ અને કેનેડા અને US પહોંચી શકાય છે. આ પાઠ સમજવામાં થોડીક મિત્રો તમને અડચણ ઊભી થશે, કેમ કે પાઠમાં નકશો અને થિયરી બંને એકસાથે સમજાવી શકાય. જો ચોપડી સામે લઈને બેસશો તો સમજાશે, નહીંતર થોડું તમને અઘરું લાગશે, કેમ કે હું મારા રીતે પ્રયત્ન કરું છું કે તમને નકશામાં બતાવી શકું, પરંતુ નકશો સમજાવું તો હું નીચેનું એકસાથે સ્ક્રીન પર બંને વસ્તુ આવી શકે એમ નથી. જો નકશો સમજાવું તો હું નીચેનું તમને પાઠ્યપુસ્તક નહીં બતાવી શકું, અને પાઠ્યપુસ્તક બતાવું છું તો નકશો નથી બતાવી શકતી. એટલે તમે થોડુંક મહેનત કરી અને સમજવાનો પ્રયત્ન કરજો. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ અને પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિવિધ ભાગો સુધી પહોંચી શક્યા છે. કે ભારતનો સંપર્ક છે એ વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી ચાલ્યો આવે છે. કે વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન છે એ પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. અને આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ, પંચતંત્રની વાર્તાઓ, આ બધી જ વસ્તુઓ છે એ વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. જે ભારતમાં હતું, ભારતના લોકો બહાર ગયા અને બહારના લોકો ભારતમાં આવ્યા, જેનાથી આ બધી વસ્તુઓ છે એ બધી વસ્તુઓનું જ્ઞાન છે એ બહાર સુધી પહોંચી શક્યું. એના પછીનો પોઈન્ટ છે ભારતના પાડોશી દેશો. દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. ભારતમાં 28 રાજ્યો, દિલ્હીનું રાજ્ય, એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને 7 સંઘ શાસિત પ્રદેશ છે. આના નીચે અંડરલાઇન કરજો અને ખાસ યાદ રાખજો કે ભારત છે એશિયામાં ભારતનું મહત્વપૂર્ણ સ્થાન છે. ભારતમાં 28 રાજ્યો, દિલ્હીનું રાજ્ય, એક અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને 7 સંઘ શાસિત પ્રદેશ છે. ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમના પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે અને ઉત્તર પૂર્વ ચીન, નેપાળ, ભૂતાન દેશ સાથે તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. કે ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે, એના વિશે વાત કરીએ તો ઉત્તરમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, એટલે અહીં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે ઉત્તરમાં, અને પૂર્વ પશ્ચિમમાં ચીન અને નેપાળ સાથે, પૂર્વ પશ્ચિમમાં ચીન અને નેપાળ સાથે તેમને, અને ભૂતાન દેશ સાથે તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે, તેનું ભૂતાનમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે તેમની જે સીમાઓ છે એ સીમાઓ તેમની સાથે જોડાયેલી છે. તમે આ નકશાને આ પેજ નંબર 102 ને એકદમ વ્યવસ્થિત રીતે સમજવાની કોશિશ કરજો. ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પાડોશી દેશો શ્રીલંકા, માલદીવ આવેલા છે. ભારત અને શ્રીલંકા પાલ્કની સામુદ્રધુની અને મન્નારાના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે, જ્યારે બંગાળાની ખાડીમાં અંદમાન અને નિકોબાર ટાપુઓ આવેલા છે. કે ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા જે પાડોશી દેશો છે શ્રીલંકા અને માલદીવ આવેલા છે, અને ભારત અને શ્રીલંકા એ સામુદ્રધુની અને મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. જે તમે અહીં જોઈ શકો છો કે શ્રીલંકા અને લક્ષદ્વીપ અને માલદીવ, આના દ્વારા ભારત છે એ અલગ પડતા જોવા મળે છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે, જ્યારે બંગાળાની ખાડીમાં અંદમાન અને નિકોબાર ટાપુઓ આવેલા છે. તો આપણે આજે અહીં સુધી પાઠ રાખીશું. વધારે પાઠની ચર્ચા નહીં કરીએ, કેમ કે પાઠ થોડો
અટપટો છે. એક સાથે વધારે ચર્ચા કરીશું તો તમને કદાચ ન સમજાવવાની સમસ્યા રહી શકે છે. તો હું આશા રાખું છું કે આટલે સુધીનો પાઠ છે તમને વ્યવસ્થિત રીતે સમજાયો છે. ધન્યવાદ.